રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસ માંથી અરણ્ય કાંડ ચાલે છે અને અરણ્ય કાંડમાં આપણે જોયું કે રામે સીતાજીને અગ્નિની અંદર મૂકી દીધા છે અને અગ્નિની અંદર મૂક્યા પછી રામે નવી લીલા ચાલુ કરી કે હવે ભલે સીતાજીનું હરણ થઈ જાય, હવે કઈ ઉપાધિ નથી. બીજી બાજુ દસમુખ ગયવું જહા મારી ચા નાય માત સ્વારથ રત નીચા. દસમુખ એટલે 10 મોઢા વાળો રાવણ જ્યાં મારીચ હતો ને ત્યાં કણે ગયો. હવે મારીચ ને તો રામે વિના ફણનું બાણ માર્યું હતું, આપણે બધા જાણીએ છીએ, એટલે ઈ વાત લેસી નહીં, પણ એને માથું નમાવ્યું રાવણે. શું કામ? સ્વાર્થ રત નીચા. જે નીચ અને સ્વાર્થી માણસો હોય છે ને ઈ પણ માથું નમાવે છે. એટલે માથું નમાવવામાં ફેર છે. કોઈ માથું નમાવે ને તો પેલા ચેક કરવું કે ઈ શા માટે માથું નમાવે છે. કારણ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે સ્વાર્થી લોકો સ્વાર્થ પૂરું કરવા પણ માથું નીચું નમાવતા હોય છે. એટલે અહીંયા રાવણ તો ત્રિલોકીનો રાજા છે, મારીચને માથું નમાવવાની શું જરૂર છે? પણ એને ખબર પડી ગઈ કે અત્યારે મારીચની મારે જરૂર છે અને મારીચ વગર મારું કામ થવાનું નથી, એટલે રાવણ મારીચને પણ માથે નમાવે છે. ગરજે ગધેડાને કંઈક મામા કેવા પડે કે એવું કંઈક કહેવત છે, જે કંઈ હોય, પણ આ ગરજ છે રાવણની. એટલે રાવણ જેવા ગરજુડા લોકો છે ને આપણી પાસે પણ આવતા હોય છે, એને આપણે ઓળખવું, જરૂરથી એને ઓળખી લેવા અને જોતું રહેવું કે બરોબર છે કે નહીં. જો દીનતાપૂર્વક ભક્તિપૂર્વક માથું નમાવતા હોય તો સંગ કરવાનો, અને રાવણની જેમ કોઈ સ્વાર્થ પૂર્તિ માટે આવ્યા હોય તો બને ત્યાં સુધી એવા લોકોનો સંગ ન કરવો જોઈએ, કારણ કે એના સંગથી જાજો ફાયદો થશે નહીં. આવી વસ્તુ છે. પછી આવે છે નવની નીચ કે અતિ દુઃખદાયી જીમી અંકુશ ધનુ ઉરગ બિલાઈ. એમ કહે છે કે નીચ વ્યક્તિ જયારે નમે છે ને ત્યારે એનું નમવું છે ને અતિશય ખતરનાક સાબિત થાય છે. રાવણ મારીચ પાસે નમ્યો તો મારીચ માટે ખતરનાક સાબિત થઈ ગયું, મારીચના પ્રાણ વયા ગયા. આ તો ઠીક છે, રામના હાથે પ્રાણ ગયા એટલે એની સદગતિ થઈ ગઈ, પણ નીચ મનુષ્ય નમે ને ત્યારે અવશ્ય કંઈક અમંગલ લઈને આવે છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે અહીંયા કીધું છે કે નીચ વ્યક્તિ નમે તો એ અતિ દુઃખદાયી છે. અહીંયા ઉદાહરણ આપ્યા, 4 ઉદાહરણ આપ્યા: અંકુશ, ધનુષ, શાપ અને બિલ્લી. અંકુશ એટલે અંકુશ, ધનુ એટલે ધનુષ્ય, ઉરગ એટલે સાપ થાય, ઉરગ એટલે સાપ, અને બિલાઈ એટલે બિલાડી. આ ચારેયનું ઝૂકવું ખતરનાક. હવે હું તમને એનું ઉદાહરણ આપું. અંકુશ ઝૂકે એટલે હાથી જેવો હાથી વશમાં થઈ જાય. આમ હાથી છે ને એનું આ જે તાળવું હોય ને, તાળવું બહુ કૂણું હોય બિચારાનું, આખું શરીર તો લોઢા જેવું હોય, અંકુશના ઘા મારો તો હાથી હલે નહીં, પણ તાળવું એટલું કૂણું હોય કે તાળવામાં અંકુશ મારે તો હાથીને વશમાં થઈ જવું પડે છે. એટલે અંકુશનું ઝૂકવું હાથીને પણ વશમાં કરે છે, હાથીને પણ પીડા આપે છે. એટલે અંકુશનું ઝૂકવું હાથી માટે ખતરનાક, એવી રીતે દુષ્ટનું ઝૂકવું મનુષ્ય માટે ખતરનાક. પછી ધનુષ. ધનુષને જ્યારે તમે ખેંચો ને ત્યારે ધનુષ જોજો ઝૂકશે. ધનુષને ખેંચો અને ઝૂકે તો એ ઝૂકવું ખતરનાક, કારણ કે જેવી દોરી છોડશે ધનુષ ઊંચું થશે અને તીર સામેના વ્યક્તિના પ્રાણ હરણ કરી લેશે. એટલે ધનુષનું ઝૂકવું પણ ખતરનાક, કારણ કે ધનુષ ઝૂકે છે તો સામેના વ્યક્તિના પ્રાણ લઈ લે. પછી સાપનું ઝૂકવું ખતરનાક. સાપ આમ ખડા ચડાવીને ઊંચો બેઠો હોય તો સારું, પણ ફટ કરતો ડંખ મારે એટલે ઝૂકે. ડંખ મારવામાં જો એ ઝૂકી ગયો અને ડંખ મારી દીધો તો ખતરનાક. કારણ કે પછી સાપના જે હવે તો દવાઓ શોધાઈ ગઈ છે, પણ પેલા તો સાપ કરડતો તો માણસ મરી જ જાત. એટલે સાપનું ઝૂકવું પણ ખતરનાક. અને છેલ્લે આવે છે બિલાડીનું ઝૂકવું.
બિલાડી ઝૂકે છે તો પણ ખતરનાક, કારણ કે બિલાડી ઝૂકે ને એટલે પટ કરતો ઉંદરને પકડી. બિલાડી ને સિંહ ને બધા ઝૂકીને પછી ઠેકડો મારીને શિકાર કરે એટલે ઝૂકે. એમ બિલાડીનું ઝૂકવું પણ ખતરનાક. જો બિલાડી ઝૂકી ગઈ તો માનવાનું ઉંદરને નષ્ટ કરી નાખશે. આવી રીતે નીચ વ્યક્તિનું ઝૂકવું અવશ્ય દુઃખદાયી સાબિત થાય છે. એટલે રાવણ જેવા નીચ વ્યક્તિ ઝૂકતા હોય એવાથી સંસારી માણસોએ સાવધાન રહેવું. બને જ્યાં સુધી તેવાનો સંગ જ ન કરવો, જેથી કાંઈ પ્રપંચ જ ઊભા થાય નહીં. ભયદાયક ખલ કે પ્રિય બાન, જીમી અકાલ કે કુસુમ ભવાની. શું ચોપાઈઓ લખી દે તુલસીદાસે રામચરિત માનસની અંદર. એક એક ચોપાઈ દિવ્યતાની મૂર્તિ છે. ખલની પ્રિયવાણી ભયદાયક છે. મતલબ દુષ્ટ લોકો પ્રિય બોલે ને, મીઠું બોલે ને, એટલે માનવાનું કે આ તમારા માટે ભયદાયક છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. દુષ્ટ લોકોની પ્રિયવાણી ભયદાયક એટલે હોય છે કે બોલે છે મીઠું મીઠું, પણ અંદરથી કપટ છે કે આને મીઠી વાણીમાં વશમાં કરી અને અમારું કામ બનાવી લે. અમારું કામ બની જાય ને તો ખટખટ નો રહીએ. એટલે કામ બનાવવા માટે દુષ્ટ લોકો છે ને એ ઝૂકતા હોય છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે કે ભયદાયક ખલ કે પ્રિય બાની, જીમી અકાલ કે કુસુમ ભવાની. અકાલ એટલે ચોમાસા વગર જે ફૂલ ઉત્પન્ન થાય, કે ઋતુ વગર જે ફૂલ ઉત્પન્ન થાય ને એ સુગંધી નો હોય, એ ફૂલ જંગલી પણ હોય અને એ ફૂલ ઝેરી પણ હોય છે. એટલે કે છે કે કાળ વગર ઋતુ વગર જે ફૂલ થાય ને એ ફૂલથી દૂર રહેવું. ઋતુ પ્રમાણે જે ફૂલ થાય ને એ બધા હારા હોય, એ ભગવાનને ચડે અને એમાં સુગંધ પણ હોય છે. પણ ઋતુ વગરના જેટલા ફૂલ હોય ને એ બધા ઝેરી હોય. એટલે ઋતુ વગર ફૂલ થાય ને ત્યાં સાવધાન રહેવું જોઈએ. એટલે દુષ્ટની પ્રિયવાણી એવી રીતે ભયાનક છે, જેવી રીતે ઋતુ વગરના ફૂલ એટલે ભયાનક છે કે એ ફૂલ આપણા પ્રાણ પણ લઈ શકે છે. એવી રીતે દુષ્ટોની પ્રિયવાણી આપણા પ્રાણ લઈ શકે. જેમ મારીચના પ્રાણ લઈ લીધા. મારીચને બિચારાને રાવણનું કામ કરવું જ પડ્યું અને અંતે મારીચના પ્રાણ ગયા. એટલે રાવણ જેવા દુષ્ટ વ્યક્તિથી સાવધાન રહેવું. પછી હું કહે છે દોહા નંબર 24, કરી પૂજા મારીચ તબ, સાદર પૂછી બાત, કવન હેતુ મન વ્યગ્ર અતિ, અક્ષર આયહુ तात. એટલે મારીચે રાવણની પૂજા કરી. પૂજા કરીને આદરપૂર્વક પૂછ્યું. અંદરથી મારીચને ખબર હતી કે આ નીચ છે, રાવણ અવશ્ય પોતાનો સ્વાર્થ પૂરો કરવા આવ્યો છે. પણ શું થાય, રાવણ ત્રિલોકીનો ધણી હતો અને એને કોઈ પહોંચી શકે એમ નહોતું. એટલે બિચારા મારીચે પણ ખોટી ખોટી પૂજા કરવી પડી. આમ મારીચ છે ને રાવણનો મામો થતો હતો. એટલે પૂજા કરી અને આદરપૂર્વક પૂછે છે રાવણને કે હે રાવણ, કયા હેતુથી તમે આટલા વ્યગ્ર છો અને અચાનક જ તમે અહીંયા શા માટે આવ્યા છો? તમારી વ્યગ્રતાનું કારણ બતાવો અને અચાનક જ મારી પાસે શા માટે આવ્યા? એવી વળી તમારે શું જરૂર પડી કે તમારે મારી પાસે આવવું પડ્યું? કે જરાક એની વાત તમે મને બતાવો. એવી રીતે પૂછે છે. આ મારી છે. દસમુખ સકલ કથા તે આગે, કહી સહિત અભિમાન અભાગે. અને રાવણે બધી કથા એને કીધી કે કેવી રીતે ખર દૂષણ મરી ગયા છે અને રામે એને કઈ રીતે મારી નાખ્યા છે અને મારી બેન શૂર્પણખાને કઈ રીતે નાક કાન વગરની કરી લીધી છે. એવી બધી કથા રાવણે કીધી. પણ કેવી રીતે? કહી સહિત અભિમાન અભાગે. આ ભાગ્યા રાવણે એ કથા અભિમાનમાં કીધી. મતલબ તો અભિમાન નથી જાતું. હા, તો ખર દૂષણને મારી નાખ્યા. કદાચ હું હોત ને તો વાત કઈક અલગ જ હોત. મારી ચીકીએ પણ એ કે હવે ખર દૂષણ બિચારા નબળા પડ્યા એટલે મરી ગયા. કે મારા જેવો હોત તો રામને દેખાડી દે કે કેવી રીતે લડાઈ છે, કેવી રીતે કેટલી વિશે હો થાય છે. એવું બધું બોલવા માંડ્યો રાવણ મન પડે. તોય એનું અભિમાન જાતું નથી. અહીંયા કોઈ પ્રશ્ન કરે કે હમણાં તો રાવણ એમ વિચારતો હતો કે મારે વેર કરીને મરી જવું છે અને અહીંયા વળી અભિમાન કરે છે.
તો ખબર છે કે રામ ભગવાન છે તો અભિમાન શું કામ કરે છે? તો કે ભાઈ અહીંયા વાત ઈ છે કે રાવણને ખબર જ છે કે મારે વેર કરીને જ મરવાનું છે, પણ અહીંયા અભિમાન એટલે કરે છે કે રાવણને લોક શિક્ષા દેવાની છે કે અમારા જેવા નેગેટિવ પાત્ર વાળા જે અભિમાન કરશે ને એ નષ્ટ થઈ જશે ભગવાનના હાથે. ભગવાનના હાથે એની મૃત્યુ નિશ્ચિત થઈ જવાની છે. આપણા જેવાને દેખાડવા માટે ખોટું અભિમાન કરે છે, જેથી જગતને આ કથાઓ દ્વારા પ્રેરણા મળે કે ભાઈ અભિમાની વ્યક્તિ કોઈ પણ હોય, ભગવાનને ઓળખવા વાળો હશે તો અંતે નષ્ટ થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે રાવણ અભિમાન સાથે આ બધી કથા મારીચને કહે છે. પછી કહે છે, હોવું કપટ મૃગ તુમ છલકારી, જય વિધિ હરિ આનો નૃપ નારી. એ મારીચ, તું છલ કપટ કરવા વાળું હરણું બની જાય. મારી ઈચ્છા છે કે તું હરણું બની જા અને કોઈ પણ રીતે રામને દૂર લઈ જા તો હું એની પત્નીનું હરણ કરી લઉં. એમની પત્નીને ભગાડીને લઈ જાવ તો તારે છે ને કે હરણ બનવાનું છે અને સોનાનું હરણ બનવાનું છે, જેથી સીતાની નજર પડે અને રામ તારી પાછળ આવે. બોલ કબૂલ છે? તેઈ પુની કહા સુનહું દસ સીસા, તે નર રૂપ ચરાચર ઈસા. હવે ભાઈ મારીચે તો રામનું બાણ ખાઈ લીધું હતું. વિશ્વામિત્રના યજ્ઞમાં મારીચે રામનું બાણ પોતાના પગમાં ખાધું હતું અને ફણ વગરનું બાણ માર્યું તો 400 યોજન દૂર એને ફેંકી દીધો મારીચ. એટલે મારીચને તો દિવસે રામનું બાણ દેખાય, રાતે રામનું બાણ દેખાય કે જો ફણા વગરનું બાણ આ દશા કરી નાખતું હોય તો ક્યાંક રામ ફણવાળું બાણ મારે પૂરું કરી નાખે. એટલે એને રાવણને કીધું, મારીચે બિચારા એ રાવણને સમજાવ્યું કે હે રાવણ સાંભળો, ઈ મનુષ્ય નથી, ઈ છે ચરાચરનો ઈશ્વર. ચર અચર બધાયનો ઈશ્વર છે, સાક્ષાત ભગવાન છે. અરે રાવણ, એની સ્ત્રીનું હરણ કરવાનું તમે ન વિચારો. ઈ ઠીક નથી. કે ઈ ચરાચર જગતનો નાથ છે, સાક્ષાત ભગવાન છે. કે ઈ નર નથી, તમે એને નર ન માનો. નર માનશો તો દુખી થશો. કે ઈશ્વર છે ચરાચર જગતનો. કે તાસો તાત બૈરું નહીં કીજે, મારે મરીએ જીયાએ જીજે. હે રાવણ, તમે એની હારે વેર ન કરો. કે શું કામ? તો કે રામના જીવાડવાથી માણસો જીવે છે અને રામના મારવાથી માણસો મરે છે. મતલબ જીવન અને મરણ આ રામના હાથમાં છે. રામ જેને ધારે એને જીવાડે અને રામ જેને ધારે ને એને મારી નાખે. જીવવું મરવું રામના હાથમાં છે. એટલે હે રાવણ, તમે એની હારે વેર ન કરો. મારી જ બિચારો પોતાનો સમજાવવાનો પ્રયત્ન કરે છે અને વાતે સાચી છે. એક વખત દુષ્ટને પણ સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, પછી એ ન માને તો વાત અલગ છે. બાકી સમજાવવાનો પ્રયત્ન તો દુષ્ટ લોકોને પણ એક વખત કરી શકાય છે. તો કે એની હારે વેર ન કરો રાવણ. આખું જગત એનું જીવાયડું જીવે છે, એનું માર્યું મરે છે. વેર કરવું સારું નથી, કે બધાય માટે નુકસાનકારક છે. આવી રીતે કહે છે. તો મુનિમખ રાખન ગયવું કુમારા, બિન ફર સર રઘુપતિ મોહી મારા. હવે આ પોતાની ઘાત બતાવે છે મારી, કે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા માટે રામ અને લક્ષ્મણ આવ્યા હતા. કે ત્યારે એને ફણા વગરનું બાણ મને માર્યું. કે અને ફણા વગરનું બાણ મને માર્યું નહીં. કે તો 7 યોજન આયવું છન માઈ, 100 યોજન સુધી મને દૂર નાખી દીધો. એક ક્ષણમાં ઈ બાણે મને 100 યોજન દૂર નાખી દીધો. પૂરા 100 યોજન. તીન સન બૈરું કીએ ભલ નાહી. ઈ રામ હારે વેર કરવામાં ભલાઈ નથી ભાઈ. એના બાણની તાકાતને મેં ઓળખી લીધી છે. એના બાણ નથી, કે સાક્ષાત કાળ છે. એટલે હે રાવણ, રામ હારે વેર કરવું ઠીક નથી. મારું માનો તો આ વેર ઝેરને ભૂલી જાવ, એમાં જ સાચી મજા છે. આવી રીતે પ્રાર્થના કરે છે. તો એ રાવણ માનશે નહીં. એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયા રામ.